નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે। એક મુદ્દો જેના પર વાત કરીશું કે સાવજના સાનમાં માણસ સમજી જશે કે કેમ। છેલ્લા કેટલાય સમયથી ઘટતી જે ઘટનાઓ છે ગુજરાતમાં, એ ક્યાંક સિંહ માણસ પર એટેક કરે છે અને એ પણ એક મરદ માણસનો એ વિડીયો આપણે સૌ કોઈએ જોયો હતો કે જે એનો પગ અડધી કલાકથી એ સિંહ લઈને બેઠો હતો। આવી કેટલીય ઘટના, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે। વધુ એક આ પ્રકારની ઘટના ઘટી છે એટલે હવે માણસ સમજશે કે કેમ, આ વાતને લઈને, આ સવાલને લઈને ચર્ચા મહામંથનમાં કરીશું। પરંતુ એની પહેલા આજના મહામંથનમાં પહેલો મુદ્દો અને એના પર વાત કરવી છે દીકરીઓની। પ્રેમ એ માત્ર એક લાગણી નથી, જીવનનો સૌથી મોટો નિર્ણય પણ બની શકે છે। પરંતુ જ્યારે પ્રેમ, પરિવાર, સમાજ, પરંપરા, શિક્ષણ અને ભવિષ્ય આમને સામને આવી જાય ત્યારે સૌથી મોટી દ્વિધામાં કોણ હોય છે? તો જવાબ છે દીકરી। એક તરફ જેને બાળપણથી એવું શીખવવામાં આવે છે, આપણે એવું કહીએ છીએ દીકરીને કે ભણી ગણીને પોતાના પગ પર ઊભા થાઓ, આત્મનિર્ભર બનો, સપનાઓ જુઓ અને જીવનમાં આગળ વધો। બીજી તરફ આ દીકરી જ્યારે પોતાના જીવનનો કોઈ પણ એક નિર્ણય લે ત્યારે એના દરેક પગલા પર ચુકાદો તૈયાર જ હોય છે। આપણે તૈયાર રાખીને બેઠા હોઈએ છીએ। ઉત્તર પ્રદેશનો રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌમાં યુવાનોને સંદેશો આપ્યો કે પ્રેમમાં મર્યાદા રાખો, ઉતાવળિયા નિર્ણય ન લો, પહેલા આત્મનિર્ભર બનો અને પછી જ લગ્ન કરો। એમણે કહ્યું કે ઘણી વખત એવી ઘટનાઓ ઘટે છે કે ભાવનામાં લેવાયેલા નિર્ણય એ સૌથી મોટું નુકસાન થાય છે અને તે યુવતીઓએ ભોગવવું પડે છે, દીકરીઓએ ભોગવવું પડે છે। અભ્યાસ અધૂરો રહી જાય છે અને જવાબદારીઓ વધી જાય છે। અનેક વખત નિર્દોષ બાળકો પણ સમાજની સ્વીકૃતિથી વંચિત રહી જાય છે। અને આનંદીબેન પટેલના નિવેદનને ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું પણ સમર્થન મળ્યું છે। એમણે કહ્યું કે પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ ખોટા આકર્ષણ અને ખોટા પાત્રમાં ફસાઈ જવું એ આખી જિંદગી બદલી શકે છે। હવે સોશિયલ મીડિયાના યુગમાં ક્ષણિક આકર્ષણને પ્રેમ સમજી લેવાથી અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાય છે। એવા દાખલાઓ, એવા કિસ્સાઓ પણ આપણી સામે આવ્યા છે। આ એક વાત। અને બીજી તરફ ગુજરાતની ઘણી પ્રતિષ્ઠિત દીકરીઓ જેમણે પોતાના લગ્નના નિર્ણય લીધા છે અને એ નિર્ણયનો વિરોધ થયો છે। ન માત્ર પરિવાર પરંતુ આખા સમાજે વિરોધ, સૌ કોઈએ વિરોધ કર્યો છે। ક્યાંક મૈત્રી કરાર ચર્ચામાં રહ્યો તો ક્યાંક સમાજ અને પરિવારની વચ્ચે તણાવ જોવા મળ્યો। પરંતુ દરેક ઘટનાની પાછળ એક પ્રશ્ન સામાન્ય રહ્યો કે દીકરીનો પોતાનો નિર્ણય એ સમાજ કેટલો સ્વીકારી શકે। પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કે શું બધી જ જવાબદારી માત્ર દીકરીઓની જ છે? શું માત્ર એમને જ સલાહ આપવાથી આ બધી સમસ્યાનો હલ થઈ જશે? શું દીકરાઓને પણ એટલી જ જવાબદારી આપણે શીખવીએ છીએ? એ બાળપણથી એ દીકરાઓને એટલી જવાબદારી શીખવીએ છીએ જેટલી સલાહો આપણે દીકરીઓને આપીએ છીએ? આ સાથે બીજા એક ચિંતાજનક પાસા પર પણ વિચારવાની આવશ્યકતા છે। જ્યાં પ્રતિષ્ઠિત દીકરીઓ કે જે પોતાના નિર્ણયથી પોતાના લગ્ન કરે છે એને લઈને ટીકા ટિપ્પણી કરવામાં આપણે વ્યસ્ત છીએ, પરંતુ બીજું પાસું સમાજનું શું છે? હજુ પણ કેટલીક જગ્યા પર કેટલાક ચિંતાજનક ઘટનાઓ ઘટે છે, એના પર વિચારવાની આપણે વધારે આવશ્યકતા છે। હવે રાજા રામમોહન રાય 2 સદી પહેલા બાળ લગ્ન, સતી પ્રથા, બહુપત્નીત્વ જેવા કુરિવાજોની સામે તેઓ લડ્યા હતા। એમણે સ્ત્રી શિક્ષણ અને મહિલાના અધિકારો માટે કેટલાય અવાજો ઉઠાવ્યા। એમના કુરિવાજો હજુ પણ છે, જેમાંના કેટલાક કુરિવાજો આજના દિવસે પણ છે। તમે વિશ્વાસ નહીં કરી શકો, પણ હજુ પણ એ ચાલી રહ્યા છે। ખેડાના સાંસદે બહુ ચોંકાવનારી વાત આજે આપની સમક્ષ મૂકી છે। આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં બાળ લગ્નનું દૂષણ જીવંત છે તેવું તેમણે કહ્યું। ખેડાના મહેમદાવાદના તાલુકાના આંકડા ચોંકાવી દે એવા છે। 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ એ માતા બની રહી છે। સીએચસી પીએચસી સેન્ટરમાં નોંધાયેલે આંકડા સામે આવ્યા છે। એક બાજુ આપણે પ્રેમ લગ્ન કરનારી દીકરીઓ પર ચર્ચા કરીએ છીએ, એમના નિર્ણય પર આપણે વારંવાર જવાબ આપીએ છીએ અથવા તો ટીકા ટિપ્પણી કરીએ છીએ, સોશિયલ મીડિયામાં એમના નિર્ણયોનું વિશ્લેષણ કરીએ છીએ, તો બીજી બાજુ હજુ પણ દીકરીઓની હાલત શું છે? 18 વર્ષથી નાની દીકરીઓ માતા બની જાય છે, એમના જીવન પર સૌથી મોટો ખતરો તોડાઈ રહ્યો છે। ત્યાં બોલનારો કોઈ વ્યક્તિ કેમ નથી? એક તરફ પ્રેમના નામે ચિંતા છે તો બીજી તરફ બાળ લગ્ન જેવી કુરિવાજો સામે મૌન કેમ છે આખો સમાજ, આપણે સૌ લોકો?
દીકરીને સલાહ તો ઘણી મળે છે, દીકરીઓને બહુ સલાહ આપવામાં આવે છે, પરંતુ સુરક્ષા, સમાનતા, વિશ્વાસ અને સ્વતંત્રતા આ કેટલા પ્રમાણમાં દીકરીને મળે છે આજના દિવસમાં પણ? એક સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરવી છે કે દીકરીઓની દ્વિધા કોણ સમજશે? સૌથી પહેલા તો આનંદીબેન પટેલ અને નરેશભાઈ પટેલ એમને શું કહ્યું, પહેલા એમને સાંભળી લઈએ. દીકરીઓને લઈને જે ચિંતા વ્યક્ત કરી છે, યોગ્ય પાત્રને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે, પહેલા એમને સાંભળીએ, ત્યારબાદ મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું. ये भाग जाती है ना, और कोई प्रेग्नेंट होकर पकड़ा जाता है, कोई बच्चे को पैदा कर देता है, बाद में पकड़ा जाता है. न मैके स्वीकार नहीं करता है, न ससुराल. तो इसका माँ बाप कौन? सरकार. आप सबके ये पराक्रम है, मत करिए पराक्रम. मेरा बेटा बेंगलोर में पढ़ने के लिए भेजा था. मैंने उसको ये कहा कि बेंगलोर की कोई बेटी आपको पसंद है तो मुझे बता देना, मैं विवाह कर दूंगी. लेकिन पसंद ही नहीं किया. पढ़कर वापस आया. उसने कहा कि मम्मी आप देखो, बस यदि आपने पसंद किया है और आपका प्रेम उनके साथ है, उनका भी प्रेम आपके साथ है, तो जब तक पगभर न हो, आत्मनिर्भर न हो, तब तक नो मैरिज. ये आपकी संकल्प होनी चाहिए मित्रों. દરેક સમાજમાં મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે, આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું. દીકરીઓને સલાહ આપી છે? બિલકુલ બિલકુલ, દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે, એક આંતરિક ખોટી રીતના આંતરિક લાગણીઓમાં તણાઈ જાય છે, ખોટી લાગણીઓમાં ફસાઈ જતી હોય એવી કિસ્સાઓ જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય. તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસા રાખવો, ભગવાન ઉપર ભરોસા રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી. એક તમે પણ એક પિતા છો, કે કોઈ પિતા કે માતા એવું વિચારે કે દીકરીને નબળું મળે, દીકરીઓ જે રીતના પગલા ભરી રહી છે? બહુ દુઃખની વાત છે. જેને ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે, સાચા રસ્તે જાય. એટલે આ એક પાસું છે જ્યાં દીકરીઓને સમજાવવામાં આવી છે પ્રેમ લગ્ન અને ત્યારબાદ કેટલાય દૂષણો સામે આવે છે અથવા તો દીકરી હેરાન થાય છે એ વાતને લઈને, દીકરીની સુરક્ષાને લઈને કહેવામાં આવ્યું છે. હવે આપણે બીજા પાસા પર નજર કરીએ. બે સદીઓથી જેના પર લડી રહ્યા છે એ દૂષણ હજુ પણ સમાજમાં ઉપસ્થિત છે. 48 દીકરીઓ જેનો ભોગ બની છે, કદાચ આંકડો આનાથી પણ વધારે હોય. સાંસદ દેવસિંહ ચૌહાણ શું કહે છે એમને પણ સાંભળીએ. એ માન્યતાઓના કારણે સમાજ વ્યવસ્થામાં જે વહેલું લગ્ન થાય છે, દીકરા દીકરીને આપણે વહેલા પરણાવીએ છીએ અને એના કારણે જે માતા હજુ તો બાળક હોય છે, એ માતા બાળક હોય અને એના ઘરે બાળક આવે એવી વ્યવસ્થાઓ જે જોઈ રહ્યા છે. કેટલાક ગામડા એવા છે અમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા
એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છે. તો આ વાતો કેટલી ચિંતાજનક છે આપણા માટે, સમાજ માટે, આપણા સૌ કોઈ માટે. અને આ સમયમાં ભાગતા દોડતા ટેકનોલોજીના સમયમાં આપણે ક્યાં આવીને અટકી ગયા છે, ક્યાં આવીને ઉભા રહી ગયા છે, એના પર ચર્ચા કરીશું. આપણી સાથે અભિનેત્રી રોશનીબેન સોલંકી જોડાયા છે, સામાજિક કાર્યકર ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડાયા છે, એડવોકેટ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે અને લેખિકા રસિકાબા કેસરિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે રોશનીબેન આપનાથી કરવી છે. આપણા સમાજમાં છેલ્લા ઘણા સમયથી આપણે સૌ કોઈએ જોયું કે દીકરી જ્યારે પોતાની રીતે નિર્ણય લે છે પોતાના જીવનનો, ત્યારે કેટલો સામનો કરવો પડે છે, એને કેટલી ટીકા ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે, એ પરિવાર સાથે સાથે સમાજ, કેટલાય લોકો. એટલે એ પૂરતો સપોર્ટ મળી રહે છે કે કેમ? બીજો સવાલ સૌથી મહત્વનો એ હોય છે કે આપણે માનીએ કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય તો ત્યાં આ બધી વસ્તુ નથી નડતી, પણ પ્રતિષ્ઠિત દીકરીઓએ પણ સૌથી વધારે આ બધું ફેસ કર્યું છે છેલ્લા 1 વર્ષની જે ઘટનાઓ ઘટી છે. તો આ જે સ્થિતિ છે, દીકરીઓને સલાહ આપવામાં આપણે સૌ કોઈ મોખરે છીએ. એટલે આ દીકરીઓની જે સ્થિતિ છે, હાલની પરિસ્થિતિ છે, ભણાવી ગણાવીને તો આગળ કરી દીધી, પણ એની દ્વિધા છે. એ એક નિર્ણય લેશે, શું એ એક નિર્ણય કોઈ સ્વીકારશે, એને સમજશે? આના પર આપનું શું કહેવું છે? નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર રાધાબેન કે તમે આપને મહામંથનમાં બોલાવ્યા અને આ એક જે છે આપણી જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એના પર બોલવાનો એક મોકો મળ્યો મને. તો સૌથી પહેલા તો હું કહેવા માંગુ છું કે દીકરી પ્રતિષ્ઠિત પરિવારમાંથી હોય કે સામાન્ય પરિવારમાંથી હોય, એ દીકરી જ હોય છે. અને પ્રેમ લગ્નની વાત કરું તો હું પોતે સિંગલ છું. એનું કારણ જ આ છે કે મને પોતે એવા કડવા અનુભવો થયા છે, એવા લોકો મળ્યા છે કે આપણને એવો નિર્ણય લેતા ખૂબ જ ડર લાગે. સમાજમાં આજે તમે જોશો તો એકદમ જે નીચલા વર્ગના લોકો છે, આજે મેં મારી નજરે જોયું છે, મારી આજુબાજુના વિસ્તારમાં લોકોને મેં જોયા છે કે જે છોકરીઓ હોય છે એ હજુ પણ બાર મજૂરી કરે છે, એને કોઈ પણ જાતનું શિક્ષણ કે કોઈ પણ જાતનું નોલેજ નથી. તો એ કેવી રીતે એને ખબર પડશે કે આના કારણે માતા બનાશે, કે આના કારણે આવું થશે, કે આના કારણે મારી સાથે દૂષણ થશે? એને શિક્ષણનું બિલકુલ બી જ્ઞાન નથી. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવીએ છીએ અને પ્રેમ લગ્ન કરીએ છીએ અને એ પ્રેમ લગ્ન જો માતા પિતા વિરુદ્ધ કરવામાં આવે અને જો પ્રેમ લગ્નમાં કોઈ પણ જાતનું કોઈ સમસ્યા ઉભી થાય ને પાછા આપણે ઘરે આવીએ, માતા પિતા પાસે આવીએ, તો ત્યારે માતા પિતા પણ આપણે એટલા અપનાવતા નથી અને એક પરિસ્થિતિ બહુ ખૂબ જ ભયંકર બની જાય છે. મારું એટલું કહેવું છે કે તમે જ્યારે પણ લગ્ન કરો, આ દીકરી આજની જ્યારે પણ લગ્ન કરે ત્યારે માતા પિતાનું પણ એટલી સહમતિ હોય અને એ વ્યક્તિ કોણ છે, શું કરે છે અને એ વ્યક્તિ કેટલો તમારી સાથે ઇન્વોલ્વ થાય છે, બધી રીતે તમને કેટલો સપોર્ટ કરે છે, એ જાણવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આ નિર્ણય લીધા પછી જે પરિસ્થિતિ થાય છે બહુ જ ગંભીર થાય છે અને પછી આપણી સાથે કોઈ સપોર્ટમાં નથી ઉભા રહેતું. ઓકે ઋત્વીબેન, હવે આપની પાસેથી વાસ્તવિકતા, ગ્રાઉન્ડ રિયાલિટી જાણવી સમજવી છે. આપણે ત્યાં મન તો હજુ એક વાતની નથી સમજ પડતી કે આપણે દીકરીઓને ભણાવી ગણાવીને બહુ આગળ કરી દીધી, બધા જ ક્ષેત્રોમાં દીકરીઓએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજનો સમય છે એટલે આપણે કદાચ ક્યાંક એવી પણ વાતો કરીએ છીએ કે બધા ઇક્વલ છે, શું દીકરા દીકરીઓ, સ્ત્રી પુરુષ, આપણે આ કમ્પેરિઝનમાં પડી ગયા છે. પણ હજુ પણ ક્યાંક આપણે એવા શબ્દો સાંભળીએ છીએ કે તે નિર્ણય લીધો છે તો તું ભોગવ, અને જો એના અરેન્જ મેરેજ હશે તો એ તો નસીબમાં હતું. એટલે એક તરફની આ માનસિકતા અને બીજી તરફની વાત કરવામાં આવે કે સ્વતંત્રતાની વાત કરીએ છીએ, બહુ સ્વતંત્ર છીએ, આમ છીએ તેમ છીએ ને, પણ શું ખરેખર દીકરી એટલી સ્વતંત્ર છે? દીકરીઓએ લીધેલા નિર્ણય, હું તમામની વાત નથી કરતી, હજુ ક્યાંક એવી જે માનસિકતાઓ છે એના પર પણ હવે ચર્ચા થવી જોઈએ, અથવા તો એ લોકો પણ એમાંથી બહાર નીકળે. હજુ પણ આપણે વર્ગોમાં અટવાયેલા છીએ કે આ છે ને એના કારણે સૌથી વધારે નુકસાન આખરે કોને થઈ રહ્યું છે? બહુ સાચી વાત છે રાધાબેન. એટલે સાદી ભાષામાં કહી શકાય કે આપણો સમાજ સતત એક વિરોધાભાસમાં જીવી રહ્યો હોય ને એવું લાગે છે. હવે આ આપણે જે નેતાઓના નિવેદનોથી શરૂઆત કરીએ એમાં જ તમે જોઈ લો,
બે નેતાઓ એ નિવેદન આપી રહ્યા છે કે કાચી ઉંમરમાં લગ્ન ના કરાવી દેવા, જ્યાં સુધી દીકરો અને દીકરી બેઉ આત્મનિર્ભર ના થાય ત્યાં સુધી એ જીવનના નિર્ણયો લેવા માટે, પોતાના ભવિષ્યના બાળકો સુધીના બધાને સારો ઉછેર આપવા માટે સક્ષમ ના થાય ત્યાં સુધી લગ્ન ના કરાવવા જોઈએ. બીજી બાજુ આપણા જ સમાજની એક હકીકત છે કે કાયદાકીય ઓછામાં ઓછી ઉંમર, હજુ એના કરતા સાચી ઉંમર તો એના કરતા પણ ઘણા થોડા વર્ષો આગળ આવવી જોઈએ, પણ મિનિમમ ઉંમર જે કાયદો ટાંકે છે ને એનાથી પણ નાની ઉંમરે દીકરીઓને પરણાવી દેવામાં આવે છે. તો આ બે નિવેદનો જ સૂચવે છે કે સમાજમાં કેટલો વિરોધાભાસ રહેલો છે. અને આ વિરોધાભાસ હવે સૌથી પહેલા તો છે ને રાધાબેન, આ ચર્ચા આપણે જે અત્યારે કરી રહ્યા છે, જેના કારણે કરી રહ્યા છે, રાજકીય નેતાઓએ આગળ આવીને સમાજની એક સાચી પરિસ્થિતિને લોકોની સામે ટાંકી છે. એટલે સૌથી પહેલા તો આ અભિનંદનને પાત્ર છે કે અત્યારના નેતાઓ કે અત્યારના સામાન્ય ચલણો શું હોય છે કે કાં તો ગ્લોરિફિકેશનની વાત થતી હોય, સારું સારું બોલવામાં આવતું હોય, કાં ડિનાયલ હોય કે ના આવું કશું નથી. પણ જ્યારે રાજકીય સ્તરે ચાલુ સત્તામાં રહેલા નેતાઓ આવીને જ્યારે સ્વીકારે કે સમાજમાં આવી ઘટનાઓ થાય છે, તો સૌથી પહેલા એ સાચું છે એવો સિક્કો તો લાગી ગયો કે આવું થઈ રહ્યું છે. હવે આપે વાત કરી કે આ આખી વાતમાં જે વિરોધાભાસ છે ને, આપે દીકરીઓની સ્વતંત્રતાની વાત કરી, તો આપણે વચ્ચે ભાઈનું નિવેદન સાંભળ્યું, એમાં આપણે સાંભળ્યું કે દીકરીઓને સલાહ આપવી જોઈએ, દીકરીઓને સમજાવવી જોઈએ, પણ આખી પ્રોસેસમાં આપણે જે સામાજિક માળખું ઊભું કરીને બેઠા છીએ ને રાધાબેન, આપણે દીકરીઓને સ્વતંત્રતા આપવાની જગ્યાએ દીકરીઓના ખભા ઉપર એક પરિવારની ઇજ્જતનું ભારણ વધારે આપી દીધું છે. હવે સ્વતંત્રતા એ આપણે પણ સમજવું પડશે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફેર છે. સ્વતંત્રતા કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય, જો એ સાચે સ્વતંત્ર હશે તો એ જવાબદાર હશે, પોતાના જીવનના નિર્ણયો સાચા ખોટા લેવામાં સક્ષમ હશે. અને ધારી લો કે ખોટા નિર્ણયો લેવાઈ ગયા તો પણ એના પરિણામોને આગળ જીવનમાં કેવી રીતે એમાં સુધારો કરીને જીવનમાં આગળ વધવું, એ સાચી સ્વતંત્રતા છે. તો દીકરીઓને માત્ર ને માત્ર સલાહ આપવાની જગ્યાએ એમનામાં સમજ કેળવીએ, એમની જોડે સંવાદ વધારીએ, સાથે સાથે એમને એક સુરક્ષાનો માહોલ દીકરીઓ માટે પેદા કરીએ. બહુ દુઃખની વાત છે કે દીકરીઓની ક્યારે પણ વાત થતી હોય અને સામાજિક સ્તરે વાત થતી હોય ને તો મોટા ભાગે એ જ્ઞાતિ વિશેષક કે પંથ વિશેષક એ વાતો થઈ જતી હોય છે કે આ જ્ઞાતિની દીકરી ને પેલી જ્ઞાતિની દીકરી. સૌથી પહેલા તો શરૂઆત કરીએ કે દીકરીને દીકરી તરીકે જ જોઈએ. આ જ્ઞાતિની કે પેલી જ્ઞાતિની દીકરીઓની જે સમસ્યા છે ને એ મોટા ભાગની સામાન્ય છે, અને દીકરીઓના પ્રશ્નો પણ દરેક વર્ગને, દરેક જ્ઞાતિને સંબોધીને કરી શકાય એવા પ્રશ્નો છે. તો બધા પંથના, બધા જ્ઞાતિઓના, બધા લોકો પહેલા એક પ્લેટફોર્મ પર આવે. માત્ર ને માત્ર રાજકીયની સાથે સાથે સામાજિક લોકો છે, ધાર્મિક લોકો છે, શૈક્ષણિક લેવલ પર બધી જ જગ્યાએ આપણે જો આ રીતે કામ કરવાની શરૂઆત કરીશું અને સૌથી પહેલા તો પ્રોબ્લેમ છે, સમસ્યા છે એ સ્વીકારીશું તો પરિવર્તનની શરૂઆત થશે. બાકી માત્ર ને માત્ર દોષારોપણથી કે એનાથી કોઈ પરિણામ સારા નહીં. સોનલબેન, હવે આપણે ઘણીવાર સાંભળ્યું છે દીકરીઓ માટે જે શબ્દો વાપરવામાં આવે છે, બહુ જ સોનાથી મઢેલા અથવા તો એટલા બધા પ્રેમથી મઢેલા એ શબ્દો હોય કે હીરો છે, આમ છે. પણ મારે એ જાણવું છે, મને એ શબ્દોથી કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, એ તો દીકરીઓને જે માન આપવામાં આવ્યું છે, જે સન્માન આપવામાં આવ્યું છે, એ નેક્સ્ટ લેવલનું એટલું સન્માન આપવામાં આવે છે, પણ સામે એ દીકરીઓને એટલું સ્વતંત્રતા મળે છે ખરું? એટલું હકીકતમાં માન મળે છે ખરું? જો કાયદા વિશે વાત કરીએ તો સોનલબેન, આપણે જોયું કે દીકરીઓ એ માતા પિતાની મંજૂરી વિના ક્યાંક ને ક્યાંક દીકરીઓ માટે જ એ કાયદો લાવવામાં આવ્યો છે કે આગળની જિંદગીમાં હેરાન ન થાય. પણ સામે કાયદો એ પણ કહે છે ને કે 18 વર્ષ નીચેની જે દીકરીઓ છે એમના લગ્ન ન થવા જોઈએ, તેમ છતાં પણ થઈ રહ્યો છે. આ વિરોધાભાસ પર આપનું શું કહેવું છે? પહેલી વાત તો એવું કહીશ દાદા કે હું એડવોકેટ તો છું, પણ સાથે સામાજિક કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરું છું, અને આ વાત બહુ સત્ય કહી છે. ખાલી નિવેદનો ઉપર ચર્ચા કરીને એની એ વાત ફેરવીને બોલ્યા કરતા આ ગ્રાઉન્ડ રિયાલિટી એમને જણાવી છે, અને રિયાલિટીમાં આ વસ્તુઓ બને છે. કારણ કે 181 ની ટીમ છે, જયારે બાળ લગ્નો થતા હોય છે ત્યારે ફોન મળે છે, અને એ કોલ ઉપર જઈને 181 પણ કેટલી બધી દીકરીઓને બાળ લગ્નમાંથી બચાવેલી છે. બીજી વાત એવું કહીશ કે પર્ટિક્યુલર ગામડાના, છેવાડાના ગામડાઓની અંદર એની અંદર એવું થાય છે કે દીકરીના લગ્ન
લગ્ન જબરજસ્તીથી નાનપણમાં કરાવવામાં આવે છે અને એ લગ્નના એવું કે પાછળથી અમે આણું કરાવીશું, હા, પણ એ આણું કરાવતા નથી એવું એ લોકો કે છે કે ભાઈ અત્યારે નાના છે, 18 વર્ષથી નાના છે એટલે અમે આણું નથી કરાવતા. પરંતુ એના શારીરિક સંબંધો પણ હોય છે. 18 વર્ષથી નાની ઉંમરે એ માતા પણ બને છે, એ પ્રીમેચ્યોર બાળકો બી આવે છે, કુપોષિત બાળકોનો જન્મ પણ થાય છે અને એ ત્યારબાદ એવી પરિસ્થિતિ હોય છે કે રાધા જે લગ્નને કાયદેસર માન્યતા જ નથી અને પછી એ લોકો છૂટાછેડાની વાતો કરે છે. આ નગ્ન સત્ય છે. 181 માં પણ આવી કમ્પ્લેન આવે છે. CBSE સેન્ટરની અંદર અમારી જે દીકરીઓ કાઉન્સિલર છે એની પાસે પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે અત્યારે હાલ ખાલી કહેવા ખાતર શહેરોની અંદર આપણે બહુ સારું બોલીએ છીએ, પરંતુ આપણા અમદાવાદમાં આજથી 2 વર્ષ પહેલા 181 ના ફાલ્ગુનીબેન હતા, અમારી સામે અમે ફંક્શનમાં હતા, બાળ લગ્ન અટકાવવા માટે શહેરમાં ગયા. અમદાવાદ શહેરની વાત કરું છું. એટલે ક્યાંય ને ક્યાંય જોવા જઈએ રાધા તો સામાજિક માનસિકતા, બાળકોને ભારો ગણવો, બાળકોની પરિસ્થિતિ સમજવી નહીં, દીકરીઓને ખાસ કરીને સાટા પદ્ધતિ જે વાવ થરાદ બનાસકાંઠાના ઇસ્યુ છે. એટલે આ જે વસ્તુ છે કે જ્યાં લગ્નને માન્યતા નથી અને છૂટાછેડા માટે પોલીસ સ્ટેશનમાં આવીને એ લોકો ધક્કા ખાય છે. આ રાધા નગ્ન સત્ય છે. જે પણ બે નેતા હોય, માનનીય આનંદીબેને જે જણાવ્યું કે જે દેવસિંહ ભાઈ એ જે જણાવ્યું એ નગ્ન સત્ય છે અને એને સ્વીકારવું રહ્યું. એની જવાબદારી સમાજની છે અને સામાજિક કાર્યકર્તાઓની પણ છે. એવા એનજીઓની નથી કે ખાલી ગ્લોરીફાઈડ થઈ અને બહાર ને બહાર વાતો કરે. જે છેવાડાના ગામડા સુધી કામ કરતા હોય એ લોકો ખૂબ જરૂરી છે. ઓકે, બહુ જ ભયંકર વાસ્તવિકતા તમે અત્યારે સૌ કોઈની સામે મૂકી છે. એટલે આ દીકરીઓ સાથે થતી આ વાતો છે તમામ કે જેના પર કામ થવું ખૂબ વધારે આવશ્યક છે. રસિકબા, ઘણા બધા લેખકોએ, લેખિકાઓએ કે જેમણે દીકરીઓ પર ખૂબ લખ્યું છે. દીકરીઓને જે પ્રેમ મળે છે, નો ડાઉટ આપણા સમાજમાં ખૂબ પ્રેમ મળે છે દીકરીઓને. લાડકોડથી ઉછેરેલી દીકરી કદાચ કોઈક આંગળી પણ એની સામે કરીને જાય તો એ બાપ સહન નથી કરી શકતો, એ પરિવાર સહન નથી કરી શકતો, એ સમાજ સહન નથી કરી શકતો. પરંતુ સવાલ એ છે કે બધું શા માટે દીકરીઓ પર જે આ સમજદારીનો ભાર મૂકવામાં આવ્યો છે એ ભાર કેટલો વધી રહ્યો છે? બીજી સામે એક વાસ્તવિકતા તો દીકરીઓને સૌ કોઈએ એ પણ સમજવી પડશે કે આકર્ષણમાં એ માત્ર ગાડીઓના આટા ફેરા થાય છે, એ ઘર નથી ચાલતું, એ રાશન એમાંથી નથી આવતું. એટલે બધી જ રીતે સમજીને પછી તમારે જીવનની શરૂઆત કરવી પડશે. આ ત્રણ પ્રતિક્રિયાઓ સામે આવી છે અત્યારની હાલની પરિસ્થિતિ પર આપનું શું કહેવું? જી નમસ્તે રાધા. જી હા, હવે જે તમે શરૂઆતમાં 4 શબ્દ બોલ્યા, સુરક્ષા, સ્વતંત્રતા, સમાનતા અને વિશ્વાસ, આની અંદર બધું જ આવી જાય છે. જેમાં મુખ્યત્વે એવું કહી શકીએ કે સમાજ એ પોતે એ સ્ત્રીને અબળા ગણવા માંડ્યો છે. એટલે સ્ત્રી છે પોતે સક્ષમ છે એવું સાબિત કરવા નીકળે છે. જ્યારે આપણે અહીંયા દેવી સ્તુતિમાં એવું બોલાય છે કે 56 કરોડ ચામુંડને વધ કરવા વાળી એકલી ચંડિકા હતી. 56 કરોડ ચામુંડો હતા. ચામુંડો મતલબ રાક્ષસો હતા. એનો વધ કરવા એકલી ચંડી જો સક્ષમ હોય તો એ શક્તિ દરેક સ્ત્રીની અંદર સમાહિત છે. તો પેલું તો સમાજે એને સ્વીકારવું પડશે કે એક સ્ત્રીની અંદર શક્તિ છે. પછી સ્ત્રીએ સ્વીકારવું પડશે કે હું સમાન છું અથવા તો સમાનથી વિશેષ છું. અને સ્ત્રી અને પુરુષે અથવા તો આખા સમાજે આપસમાં એકબીજા ઉપર વિશ્વાસ મૂકવો પડશે. આવું હું અને બીજું કે સમરસતા, સુરક્ષા, આ જે વિષયો છે, તો આમ જોવા જઈએ તો સ્ત્રી સુરક્ષા આપી શકે, સ્ત્રી સુરક્ષા માંગી ન શકે. કારણ કે એ કઈ રીતે સુરક્ષા આપે છે? એ રીતે સુરક્ષા આપે છે કે પોતાનું ઘર, પરિવાર, આ બધાના સંવર્ધનની, સમાજના સંવર્ધનની જવાબદારી છે એ સ્ત્રીના હાથમાં છે અને યુગોથી નિભાવતી આવી છે. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે આ દેશની દીકરીઓ સીતા બનજો. શા માટે? વિદેશની મહિલાઓને જોઈને એવું હંમેશા કહેતા કે મને હું બહુ રાજી થાઉં કે તમે ખૂબ બુદ્ધિશાળી છો,
તમે બહુ જ ચતુર છો, તમે બહુ જ આગળ પડતા છો, સમાજમાં આગળ વધેલા છો, પણ મારા ભારતની ભોળી દીકરીઓ, સંસ્કારી દીકરીઓ છે, એના સંસ્કારના બદલામાં જો એ આગળ પડતી બનશે તો એ સંસ્કારિતા ન ગુમાવવી, સંસ્કારિતા ગુમાવવાના બદલામાં આ બધું થાય છે. સદાચારી સમાજ બને, એ સમાજમાં આપસમાં એકબીજાનો એકાત્મતા સાધવાની જરૂર છે. જી, પુરુષ અને સ્ત્રી વચ્ચેનો જે ભેદ છે આપણે જ ઉભો કરી દીધો છે. 8મી માર્ચ આપણે ઉજવીએ છીએ, પુરુષ દિવસ કેમ નથી ઉજવાતો? કારણ કે આપણે સ્વીકારી લીધું કે બાકીના દિવસો પુરુષોના છે. ત્યારે આ સમસ્યા ઉભી થઈ કે સ્ત્રી સતત કંઈક સાબિત કરવા માટે ઝંખે છે અને એના કારણે એ વિવેક ગુમાવી બેસે છે, અને વિવેક ગુમાવે છે એના આ બધા પરિણામો છે જેની આપણે ચિંતા કરીએ છીએ. સમસ્યાની ચર્ચા સમાધાન સુધી પહોંચવી જોઈએ તો દીકરીઓ સદાચારી બને, એટલા જ દીકરાઓ સદાચારી બને. દીકરીઓમાં સામર્થ્ય છે એવું દીકરાઓ, માતા, પિતા, સમાજ બધા જ સ્વીકારે અને એકબીજાનું સન્માન કરવું પડશે. એના માટે સદાચારી આખા સમાજે બનવું પડશે. આવું અહીંયા મારું માનવું છે. ઓકે ઋત્વીબેન, ફરી એકવાર આપની પાસે જે 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓની વાત કરીએ છીએ, આંકડો 45, એટલે CHC PHC સેન્ટરના આંકડાઓ છે, એટલે આંકડામાં કોઈ પણ પ્રકારની શંકા ન હોય. અને અત્યારે સોનલબેને જે વાસ્તવિકતા રજૂ કરી, આ તો કેટલી દયનીય દીકરીઓ પ્રત્યેની આ વાસ્તવિકતા આપણે કહી શકીએ. એટલે ક્યાં એક થાપ ખાઈએ છીએ આપણે સૌ કોઈ લોકો, અને હજુ પણ સમજાવવામાં હજુ કેટલું અઘરું પડશે મને તો એ નથી સમજાતું. બે સદીઓથી રાજા રામ મોહન રાયથી શરૂઆત કરવામાં આવી હતી ને હજુ પણ આ બધી વસ્તુ ચાલી રહી છે. નથી સમજાતું કે હજુ કેટલા દાયકાઓ જોઈશે કે દીકરીઓને આ દૂષણમાંથી બહાર કાઢી શકીએ. જી રાધાબેન, એટલે એક વાત અહીંયા હું ખાસ ટાંકવા માંગીશ કે આ આંકડાઓ પણ આપણે જે જોઈ રહ્યા છે, જેની ચર્ચા થઈ રહી છે, એ આંકડાઓ છે જે દીકરીઓ ડિલિવરી માટે હોસ્પિટલમાં એ સુવાવડ માટે ગઈ હતી અને એમની ઉંમર ઓછી જાણવા મળી, એ દીકરીઓના આ આંકડા છે. આજની તારીખમાં પણ મારો હમણાંનો જ એક અનુભવ કહું. પંચમહાલ જિલ્લામાં અમારું એક કામ ચાલતું હતું, મહિલાઓના સ્વાવલંબનનું એક અમે ત્યાં સુવિધાઓ પહોંચાડી રહ્યા હતા. ત્યાં અંતરિયાળ એક ગામમાં ગયા. હવે એ દીકરીની બહુ ઉત્સાહી હતી, એને સીવણનું કામ શીખવું હતું, જરૂર હતી, અને નાનકડો 1 વર્ષનો દીકરો. હવે ઉંમર જાણવા બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે 16 વર્ષે દીકરીના લગ્ન થઈ ગયા હતા, 17 વર્ષે એના ઘરે બાળક આવી ગયું હતું, અને એ જે નાનકડો દીકરો આટલો મોટો થઈ ગયો છતાં પણ એ દીકરીની ઉંમર હજુ 18 વર્ષની નહોતી થઈ. એટલે આ બધી છે ને નજર સામે દેખાતી ઘટનાઓ છે. સોનલબેનની વાત બહુ સાચી છે કે આપણે અંતરિયાળ ગામડાઓની વાત તો કદાચ હજુ સ્વીકારી શકીએ. મારી જ જોડેનો કિસ્સો, હું 7મા ધોરણમાં ભણતી હતી અને મારા જ વર્ગમાં ભણતી મારી જ એક બહેનપણી, એના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. એટલે આ બધી હકીકતો છે. આની પાછળનો જ્યારે પણ કોઈ પણ કુરિવાજ સમાજમાં પ્રચલિત હોય ને રાધાબેન, ત્યારે એ કરનારાઓને તો ખબર જ નથી હોતી કે અમે ખોટું કરીએ છીએ. એમને તો એવું જ લાગે છે કે આપણે સાચું જ કરી રહ્યા છે. આવું જ હોય. આ બધી રીતિઓ એટલી સહજ રીતે એમના જીવનમાં એમણે વણી લીધી હોય ને કે કશું ખોટું કર્યાનો એમને ભાસ જ નથી હોતો. તો સૌથી પહેલા તો એ બધાને ભાન કરાવવું પડે કે તમે આ જે કરી રહ્યા છો ને એ ખોટું છે. હવે મેં કહ્યું એ પ્રમાણે સમાજના વિવિધ માળખાઓથી, એ શિક્ષણથી કરી શકો, ગ્રામમાં તમે સરપંચના લેવલથી, આશા વર્કર હોય, આંગણવાડી કેન્દ્ર હોય, ત્યાંથી તમે આ માહિતી પહોંચાડી શકો. સાથે સાથે ધાર્મિક, સામાજિક, રાજકીય બધા સ્તરેથી પણ સૌથી પહેલા તો એમને કહેવું પડશે કે આ તમે કરો છો એ ખોટું છે. કારણ કે મારા અનુભવો કહે છે કે ઘણાને તો ખબર જ નથી હોતી કે આ ખોટું છે, અને આ કરીશું તો કેવી કાયદાકીય જોગવાઈઓ છે, કેવા મોટા કાયદાઓ અને કેવી સજાની જોગવાઈઓ આમાં રાખવામાં આવી છે, એમને ભાન જ નથી હોતું. તો સૌથી પહેલા તો એ સમજાવીએ કે આ ખોટું છે. મેં પહેલા કહ્યું એ પ્રમાણે પરિવર્તનની શરૂઆત એ તમે ખોટું કરી રહ્યા છો, ભૂલ થઈ રહી છે ત્યાંથી થાય, અને પછી ધીમે ધીમે કોઈ પણ માણસને રાધાબેન જયારે ખબર પડતી થાય ને કે આ થઈ રહ્યું છે, ખોટું છે, તો ધીમે ધીમે એમાં સુધારો આવશે. પણ સૌથી પહેલી જવાબદારી તો આ જે પણ લોકો કરી રહ્યા છે, જેમને લાગતું જ નથી કે નાની ઉંમરે દીકરીના લગ્ન કરાવી દેવા એ ખોટું છે, એમને તો એવું લાગે છે કે હવે તો જુવાન થઈ ગઈ, પરણાઈ દેવી જોઈએ, બહુ ભણી લેશે તો હવે એને ભણેલો દીકરો નહીં મળે, કે પછી કંઈક આડું અવડું કરી દે, એના કરતા વહેલી તકે એને પરણાઈ દો તો ઘરની ઇજ્જત સચવાઈ લે. આવી ઘણી માનસિકતાઓ પ્રવર્તમાન હોય છે. તો આ બધી માનસિકતાઓને સદંતર રદિયો આપીએ. ઓડિયન્સમાં બેસેલા તમામ
સાંભળતા લોકોને હું કહીશ કે તમારી સામે જ અત્યારે 5 દીકરીઓને જોઈ રહ્યા છો. એક વકીલ છે, એક લેખિકા છે, એક અભિનેત્રી છે, એક પત્રકાર છે અને એક સામાજિક કાર્યકર છે. અને જીવનમાં બહુ સારી રીતે એ ઘરની ઇજ્જતને આબરૂને વધારી રહી છે આગળ, કારણ કે એમને એ સ્વતંત્રતા આપવામાં આવી, એમને સ્વીકૃતિ આપવામાં જી, આવી. મારે સમયનો પણ ખૂબ અભાવ છે. સોનલબેન, એક વાત આપની પાસેથી જાણવી છે કે હજુ કેટલું મજબૂતાઈથી આપણે લડવું પડશે આ વાતને લઈને. ખૂબ ટૂંકમાં આપની વાત, સોનલબેન. એવું લાગે છે કે અત્યારે આપણે એવું સમજીએ કે આ બહુ ઈઝી છે, તો કદાચ અત્યારે નેતાઓ બોલ્યા અને લીધું ત્યારે આ વાત બહાર આવે છે. આવું તો કેસોથી ચાલુ આવ્યું છે. અત્યારે આપણી સદીની વાત કરીએ છીએ, ક્યાં એઆઈ ના જમાનામાં આવ્યા, પરંતુ પણ 16 વર્ષે બાળકોના એટલે હજી બહુ સમય લાગશે. અને રાધા, આપણે કેટલા વર્ષો વેટ કરું છું, 100 લાગશે ને તો પણ પુરુષ અને સ્ત્રીની કમ્પેરિઝન કરવી અઘરી છે. અને સ્ત્રીઓને હંમેશા લાવવામાં આવી છે. જી, સોનલબેન, આપનો અવાજ કટ થઈ રહ્યો છે. જી, આપનો અવાજ કટ થઈ રહ્યો છે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. રસિકભાઈ, એક ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા આપને પાસેથી પણ એ જ કે સ્ત્રીઓને હજુ પણ કેટલું લડવું પડશે. જે સવાલ સોનલબેનને પૂછ્યો એ ખૂબ જ ટૂંકમાં, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. સ્ત્રીઓએ ત્યાં સુધી લડવું પડશે જ્યાં સુધી એ પોતાને સમાજની સંરક્ષક નહીં ગણે. સમાજને સંભાળવાની પહેલી જવાબદારી સ્ત્રીની છે. અને જ્યારે તમારા પાસે જવાબદારી છે તો તમારે જાગૃત થવું પડશે દરેક વિષયને લઈને. શું કરવું, શું ન કરવું, એ જે વિવેક કેળવવાની વાત છે. આ વિવેક ગુમાવ્યા પછીના જે પરિણામો છે ને, તો પેલું તો વિવેક ન ગુમાવવો, એના માટેથી ને પ્રશિક્ષણ આપવું એ અનિવાર્ય બની રહે છે. જી, રોશનીબેન, ખૂબ જ ટૂંકમાં આપની વાત. શું થવું જોઈએ હવે આ મુદ્દા પર? એ દૂષણોને ડામવા કે પછી સ્ત્રીને સ્વતંત્રતાથી નિર્ણય લેવો હોય, આ બંને વાત પર ખૂબ જ ટૂંકમાં આપની વાત. હું ખૂબ જ ટૂંકમાં ખાલી એક જ વાક્ય કહેવા માંગીશ કે આકર્ષણ ક્યારે ઊભું થાય? આકર્ષણ ત્યારે જ્યારે એક યુવતીના જીવનમાં એક યુવક આવે ત્યારે આકર્ષણ ક્યારે થાય કે જ્યારે એના મા બાપ એને ટોકે, એને રોકે, એની પર દબાણ કરે કે તારે 8 વાગ્યા પછી ત્યારે અહીંયા નથી જવાનું, તારે આવા કપડાં નથી પહેરવાના, તારે ભણવાનું નથી, તારે જલ્દી લગ્ન કરી દેવામાં આવશે. ત્યારે એના જીવનમાં કોઈ યુવક આવે તો ત્યારે એને એમ થાય કે મારા માતા પિતા સિવાય આ વ્યક્તિ ખૂબ મારા માટે મહત્વનો છે, તો ત્યારે એ પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય લે છે. જો માતા પિતા એને સ્વતંત્રતા આપે, એને ભણવાની, એને બધા સપનાઓ પૂરા કરે, તો પછી એ વ્યક્તિ એવું કરશે જ નહીં. જેમ કે હું એટલી ભાગ્યશાળી છું કે મારા માતા પિતાએ મારા બધા સપના પૂરા કર્યા છે, તો પછી ભાઈ આવા મારા જીવનમાં એવો કોઈ નિર્ણય લીધા જ નહીં. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો દીકરીઓના પોતાના નિર્ણય લેવાની વાત હોય કે ક્યાંક કેટલીક હજુ જે કુરિવાજો છે એમાં ફસાયેલી દીકરીઓની વાત હોય. હજુ આ સફર ઘણી લાંબી છે, પણ મજબૂતાઈથી સમાજ સૌ કોઈ સાથે મળીને કામ કરશે તો ટૂંક સમયમાં એનો અંત લાવી શકીશું.